જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે દેવ પૂજવા છતાં દુઃખ કેમ પડે છે। તો મિત્રો, ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે આટલા દેવ પૂજવા છતાં દુઃખ કેમ પડે છે। તો મિત્રો, આજે આપણે એ ટોપિક ઉપર એક નાનકડો વિડીયો તમારા માટે હું લઈને આવ્યો છું। તો મિત્રો, દુઃખ અને સુખ એ બંને પાસા જીવનના છે આપણા। દુઃખ તો શ્રી રામ ભગવાન હતા તો પણ એમને વનવાસ વેઠવો પડ્યો હતો ને મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે હતા તો પણ ઘણું દુઃખ પાંડવોને પણ વેઠવું પડ્યું હતું। તો મિત્રો, એનો અર્થ એ નથી થતો કે તમે દુઃખી છો તો ભગવાન દેવ તમારી સાથે નથી। તમે જો સાચા અર્થમાં સાચી ભક્તિ કરતા હોય તો દુઃખ તમને 100% પડશે અને પડશે જ। કેમ કે સોનું જ્યારે આગની ભઠ્ઠીમાં તપે છે ત્યારે જઈને એક સુંદર મજાનું આભૂષણ બને છે। શ્રી રામને વનવાસ વેઠ્યો તો પછી રાજપાટ મળ્યું હતું। પાંડવોને દુઃખ વેઠ્યું, વનવાસ વેઠ્યો તો એમને પણ રાજપાટ મળ્યું ને એટલે મિત્રો, સાચા મનતનથી સાચા હૃદયથી ભક્તિ કરશો તો કઠિનાઈઓ તો આવશે જ અને કઠિનાઈનો સામનો તમારે કરવો પડશે જ। કેમ કે પરીક્ષા પરિશ્રમને દુઃખ વેઠ્યા વગર દેવી દેવતા કે ભગવાન નથી મળતા। એટલે મિત્રો, આપણે ખાલી કર્મ કરવાનું છે, ફળની ચિંતા કરવાની નથી। કેમ કે સુખ ને દુઃખ આગળ પાછળ જ હોય છે। એટલે જેમ દુઃખ અચાનક આવ્યું છે તેમ સુખ પણ અચાનક જ આવશે। એટલે મિત્રો, જે એવું કહે છે કે પૂજાપાઠ કરવાથી દુઃખ આવે છે એ તદ્દન ખોટું છે ભાઈ। પણ કંઈક ખામી રહેતી હોય તો જ ઘરનું દેવ દુઃખ આપે। ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે આપણે વડવાઓને પૂજેલા દેવ હોય છે પણ જ્યારે એ પૂજાપાઠ કરતા હોય ત્યારે આપણે એમાં કોઈ રુચિ ન હતી, એટલે આપણને સાચી રીત ભાત નીતિ નિયમની પણ જાણ નથી કે કયા દેવને આપણા વડવાઓ શું નડતર આપતા, શું કરતા, કેમનું કરતા, આ બધાની આપણે જરૂર હતી પણ આપણે એ વાતથી અજાણ છીએ। અજાણ આપણે જ્યારે એમની વિપરીત ભક્તિ કરીએ એટલે ના આપણી ભક્તિ કામમાં આવે કે ના આપણે દેવ પામી શકીએ, એટલે અંતે દુઃખ વેઠવું પડે। એટલે મિત્રો, પહેલાં જાણો અને માણો, પછી સાચી રીત રિવાજ પ્રથા મુજબ તમે ખાલી સાચા હૃદયથી એક શ્રીફળ કરશો તોય એનું રિઝલ્ટ 100% મળશે। પણ મિત્રો, કયું દેવ છે, કયા દેવને આપણા વડવા શું કરીને રીઝવતા, કેવું ચડતર ધરાવતા, શું કરતા અને શું કરવું, એનું સાચું જ્ઞાન આપણી જોડે નહીં હોય તો જ સાચો સુખનો માર્ગ નહીં મળતો હોય। એટલે તમારા વડવાઓ હયાત હોય તો એમને પૂછી એમની જોડે સાચી જાણકારી, સાચી માહિતી મેળવીને પછી ભક્તિ પૂજા કરજો। ને જો કદાચ હયાત ના હોય તો કોઈ કુટુંબના વડીલ વ્યક્તિ હોય અથવા આપણા એટલે તમારા કોઈ એવા પરિચયમાં
કોઈ જાણકાર વ્યક્તિ હોય તેના જોડે માહિતી મેળવીને પછી ભક્તિ પૂજાપાઠ કરશો તો કોઈ દિવસ દુઃખ નહીં આવે. 100% કહું છું, કોઈ દિવસ તમને દુઃખ નહીં આવે. ખાલી તમારે જે તમારા ઘડિયા, તમારા વડવાઓ જે પરંપરા નિભાવતા હતા, તમારા ઘડિયા, તમારા પૂર્વજોએ જે પરંપરા સાચવી હતી, જાળવી હતી, એ જ ચીલે તમારે દેવગતિમાં ઉતરવું પડશે. અને એ જ રસ્તે જો તમે નીકળી પડશો તો તમારા ઘરમાંથી દેવ દુઃખનો નિકાલ આવશે. 2-4 સારી વાતો સાંભળી, 2-4 સારા વિડીયો અને 2-4 એવા પ્રવચનો સાંભળી તમે તમારા રીતિ રિવાજ અને તમારી ભક્તિમાં જો કદાચ ફેરફાર કરવા જશો તો એ દુઃખ તમારે 100% ભોગવવું પડશે. અને તમારા ઘેરથી દુઃખનો અંત ક્યારેય નહીં આવે જો એ દેવગતિનું દુઃખ હશે તો. એટલે સાચું જ્ઞાન મેળવી અને સારી અને સાચી રીતે ભક્તિ કરશો તો તમારે કોઈ જગ્યાએ માથું નમાવવું નહીં પડે, તમારે કોઈ જગ્યાએ જવાની નહીં જરૂર પડે. આપોઆપ તમે જ અનુભવ કરશો કે ઘરમાં કેટલું સુખ આવ્યું છે, કેટલું દુઃખ હતું, કેટલું સુખ આવી ગયું, તમને જાતનો અનુભવ થઈ જશે. એટલે પહેલાં જાણો અને માનો. આટલું કરવાથી તમારા બધા જ દુઃખોના નિરાકરણ આવી જશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. કોઈ ટૉપિક રહી ગયો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને તમારી કુળદેવીનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો એકવાર શેર કરજો માતાજીનું નામ લઈ. અને ચેનલ ઉપર નવા હોય અને દેવગતિની વાતમાં, દેવગતિની સમજણ, માહિતીમાં તમને રસ છે, જાણવા માગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.